આજે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આપણે શાળામાં સરસ મજાનો કાર્યક્રમ કર્યો અને આ બાબતે એક નાનો પ્રસંગ જે છે તમારી સાથે શેર કરવો છે. આપણે સૌ મહાત્મા ગાંધીજીને સારી રીતે ઓળખીએ છીએ, સારી રીતે જાણીએ છીએ. એમના જીવન વિશે પણ આપણે ખૂબ બધું વાંચ્યું છે, એમના વિશે ઘણો અભ્યાસ કર્યો. એક નાનકડી વાત એવી છે કે ગાંધીજીની એક મૂર્તિ હતી બગીચાની અંદર, એ ઊભી હતી. જેથી અમુક એવા લોકો નીકળતા હતા. એક વ્યક્તિ ગાંધીજીની ટોપી લઈને વયો ગયો. ગાંધી બાપુ ટોપીની મૂર્તિને શું જરૂર છે? એક વ્યક્તિ એમના હાથમાંની લાકડી લઈને વયો ગયો. એક વ્યક્તિ એમના હાથમાં પુસ્તક હતું એ લઈને વયો ગયો. એક વ્યક્તિ એમણે જે ચશ્મા પહેર્યા હતા એ લઈને વયો ગયો. આ બધી વસ્તુની બાપુને આમે જરૂર નહોતી. પછી એમના વિશે વિચાર કરીએ તો એટલું જ કહેવાનું થાય કે કદાચ ગાંધીજીની બધી વસ્તુ તમે લઈ લો, એમને કશી જ વસ્તુની જરૂર નથી, એમને કશી જ મોહમાયા ન હતી. પહેલેથી સાદગીથી જીવ્યા હતા. પણ જો તમે લોકોએ ગાંધીજીના વિચારોને ચોર્યા હોય, સત્ય, અહિંસા અને જે છે કરકસરપૂર્વકનું જીવન, સાદાઈનું જીવન, આ બધા જો ગુણો એમના ચોર્યા હોય તો વધારે જે છે એ ફાયદો થાય અને વધારે આપણને એનાથી જે છે આપણું જીવન સારું રહે અને આપણા દેશને ઘણી બધી મદદ થાય. કાંઈ વાંધો નહીં, જે થયું તે થઈ ગયું. પણ બાપુના જીવનને હજી પણ આપણે અનુસરીએ અને સાદાઈથી જીવીએ અને આપણા દેશને મદદરૂપ થઈએ એવું કામ કરીએ. સ્વચ્છતા રાખીએ, ક્યારેય ખોટું ન બોલીએ, હંમેશા સત્ય બોલીએ. આ બાબતોનું ધ્યાન રાખીએ. બરાબર છે? અસ્તુ. ભારત માતા કી જય.